હતા જવું જ પડશે નકર નહીં આવે તું એમ કરજે કે ત્યાં રોકાઈ જાય તાર કપડાં નાખ ન મેળાવે તારે કાં ન મેળાવે ઘરે બાય બાય ચંપલ નથી બૂટ્સ આને લઈ ન જવાય કે લે બોલો હા હું તો કો નહીં વાંધો આવે તા એટલે રસ્તામાં આવું અંધારું થયું ને તો ઉપાડ્યું મને ગોતું તું ન મજા મને હતું મમ્મી તારી વાટ જોતી હતી તને મમ્મી વગર નતું ગમતું ને એમ મને તારા વગર નતું ગમતું હું તારી વાટ જોતી હતી કે શિવ કઈ આવશે હું કયું નિયમ ડેલે જોતી હતી તારા અમને જય શ્રી કૃષ્ણ બધાને બાકી બધા મજામાં ને જો 3 વાગ્યા 12 થઈ ગયા બપોરના ને અમે જઈએ સાંઈ કેન્દ્રએ આ ચેકઅપનો વારો છે કાલે હોય તો મહિનાનો પહેલો બુધવાર હોય ને 1 તારીખ પછી ત્યાં પણ ઓલું કાલે ધૂળેટી હતી ને બુધવારે એ આજ ગુરુવાર રાખ્યું એવું કંઈ આવી જતું હોય ને તહેવાર કે તો પછી બીજે દીએ રાખે ન કરતાં બુધવારે વાર હોય તે હવે પાછી શિવની અમારે વાત જોવી પડે શિવ આવે ને પછી જઈએ નકર એ આવીને શું કરે જો એ આવીને ચાલુ થઈ જાય હતી આગળ આવી હવે દાદાને ખાવા દીધું ને પછી અમે નીકળ્યું હવે અમે આગળ ઘેર જઈને પછી આવવાનું છે તે આજ સવારનો છે ને વિડીયો ચાલુ નહોતો કર્યો કેમ કે કામમાં જરી કુતામર હતી એટલે વારો ન આવ્યો વિડીયો ચાલુ કરવાનો અટાણે સેટ વારો આવ્યો તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ તો જઈએ પાછું હજી અટાણે ઉતામેર જ છે અટાણે હજી જઈ ખાઈ ને પછી બપોર પછી મમ્મીને ને પપ્પાને ને શિવુને ત્રણેયને જવાનું છે અમારે પૂરા એ જવાણા કરવા જવાનું છે તે હજી એમાંય ઉતામેર છે શિવુને આવીને કીધું કે દાદી કે ઘડીક હોઈ જા જોઈ કે નગર તને નહીં લઈ જાય તો 4 વાગે નીકળશું અહીંથી જાઉં આમ સીધા એલા છે 4 વાગે લગભગ મમ્મીને એ નીકળશે કેમ કે તડકો ધોમ તૈપો છે ટાણે શિવુને કે તારે આવવું ને તો કે હા કે તારે કે નાની પાસે જાઉં તો કે હા શિવ કે હું કે આવીને ઘડીક તો હોઈ જા પછી હું કે દાદા ફેરીને જાજે તો એકવાર તો છે ને જો નર્સનો ફોન આવી ગયો તો હું રોટલા કરતી હતી તો એ ફોન આવી ગયો કે ક્યાં કિરણબેન હજી છે મેં કીધું બસ હમણાં અડધી કલાકમાં આવીએ નહીં કે ભૂલી નથી ક્યાં ને ના ના ભૂલી તો ક્યાંથી જાય એમ તો હું કંઈ યાદ જ હોય તો કે તો વાંધો નહીં કે આ તો કે યાદ અપાવી તો ના ના આગળ અડધી કલાકમાં જ આવીએ જો ચેકઅપ કરાવીને આવતા રહ્યા ને બધું છે ને નોર્મલ છે બીપી સુગર બધું નોર્મલ છે માતાજીની દયાથી વજન સારું વધે ને દવાઈ ટાઈમ લઈ લઉં છું કલાકના ગાળે લેવાની હોય બે એટલે 2 ટાઈમથી કલાકના ગાળે રેગ્યુલર લઈ લઉં એટલે બધું સારું છે હવે નિરાત ને બપોરા કરી લઈએ બપોરા કરીને શિવ નવરાવી પછી હુવરાવી એટલે ઠાવકે નીંદર થઈ જાય એનામાં જાઉં પોરબંદર દાદી ફેરું ને તે હવે એને પછી નીંદર થઈ જાય ને તો રસ્તામાં નીંદર ન આવે એને આગળ હુવરાવી દઉં પછી જ વિડીયો એડિટ કરવો અપલોડ કરવો 3:30 વાગે જવાણાના ભાત મૂકવા ને પછી મમ્મીને બધું તૈયાર કરી દો પછી નીકળે 4 વાગે કહેતા હતા નીકળવાનું એટલે ફટાફટ છે આજ આરામ કરવાનો જ નહીં મેળ આવે ફટાફટ છે ને બધું કરવા માંડવું તો રોંઢાને 4:30 વાગ્યા ને હવે છે ને ચાન રેડી કરી દીધી 3:30 વાગે પહેલાં ભાત મૂકી દીધા પછી ચા મૂક્યો ને જવાણાને બધું તૈયાર કરી લીધું મમ્મી ને પપ્પાને જો નીકળશે ને આને પછી રેડી કરી દીધી હાઈ બપોર છે ને હોઈ ગઈ હતી આવી ગઈ એને છે ને લૂ છે તે હમણાં ઓલી ટોપી બપોર પહેરી હતી ને માથે ગોળ પહેરલે છે ટોપી હાઈ લેતા આવશે પણ જાવું કઈ બાજુ પેલા જવાણા કરવા જે કરવા પછી જવું જ પડશે અહીંયા જવું જ પડશે નકર નહીં હાલે
તું એમ કરજે કે ત્યાં રોકાઈ જશે. તાર કપડાં નાખ દો. ન મેળ આવે તારે? કાં ન મેળ આવે? ઘરે મારી પાસે મેળ આવે. હું મામા ઘેર રોકાઉં તો તારો મેળ આવે, નકર મેળ આવે નહીં. એવું છે તારું કામ. શિવું એક વાત કે તો ઓલું હાંજે શિવું હુઈ જાય પછી મને શું કહી હુઈ તો અહીંયા હા શિવું હુઈ જાય પછી શિવું ને વાલા કરું પછી પછી શું કહું મારો દીકો મને કેટલું કામ કરવા લાગે, થાકીને હુઈ ગયો એમ કહું. હું તો હુઈ જાય ને એટલે પહેલાં હું વાલું કરું પછી એમ કહું મારો દીકો થાકીને હુઈ ગયો ટબુડિયો એમ કહું. હા હાલો નાખ દો. હાલો બોલો હાલ તો આમાં બધાને કહે કે હું ચક્કર મારી આવું મામા કરે. જીત શું કહે હમણાં શિવ આવી કેમ કહે પછી વરખા હે શિવ શિવ હું તને ગુલાબ આપું પછી હું કયું ગીત ગાહે જો હમણાં એ અહીં આવતી રા બાજુ શિવના ગુલાબ આપું પછી શિવ કયું ગીત ગાય? મારા તલમાં વાગે ખુલથી ગાઈ દે એક વાર પછી હાલે તારી હાલત ઓલું નાખી દઉં. હા એ રાખ હું ઓલું નાખી દઉં ઠાકર દાદાને નાખી દઉં કોથળીમાં. બાય હાલો બાય બાય. હા પેલા તું બેસી જા પછી દાદી બેસી જા. હા મોટા આગળ નકર ટાંકી મોટી હોય પગ રહી છે. ચંપલ નથી બૂટ્સ સીટ નથી તકતી ને મને હીરે પડ્યું તો કા. બાય શિવું. તો મમ્મી ને પપ્પા ને શિવન જો નીકળી ગયા. આગળ દિયા થમશે ને તાતા આવતા રહે 2.5 કલાકમાં તો આવતા રહે. પોરબંદર ગયા પૂરાપુરા અમારે જવાણા કરી ને પછી મારા મમ્મીને ઘેર જાહે એટલે અહીંયાથી પાસે જ થાય તે અહીંયા બેસશે ને પછી આવતા રહે. મામાને ઘરનું નામ પડ્યું ને એટલે શિવ ભાગી. બપોર દાદી કીધું હતું ને બપોરે સવારે કીધું હતું તારે ક્યાં જાવું તો કે ક્યાં તો કે જે કરવા જવું છે એ કે પહેલાં કંઈ ન બોલી બસ કે તાર નાની પાસે જાઉં તો કે તો આવવું એ કે મામાને ઘરનું નામ પડે એટલે ભાગે. તો અટાણ કહીને મને પૂછતી હતી મને કે અમે કંઈ આવીશું હું કહું દિયા થેમ છે ને ત્યાં તમે આવતા રહો. હું કહું તને મૂકીને નહીં હું કહું આવતા રહી તો કે તો જાવું એ કે નકર એને મારા વગર છે ને ક્યાંય રહી નહીં કોઈ દી રોકાણી નથી એટલે એને વળી એમ કે અહીંયા કાંઈ છે દાદીને દાદાને હું હમણાં આવતા રહે 2-3 કલાકમાં તો એટલે પછી ગઈ થોડુંક આડાવરું કામ છે એ કરી નાખું. તો 6 વાગ્યા ને છે ને જો આગળ ભાવેશભાઈ આવ્યા તે આવીને એને ખાધું ખાઈને પછી ગયા ગદપ વાટવા. મેઠા મુટકી લીધા, હંજવારી કાઢ લીધી, દોરિયત લુગડા લઈ લીધા. નવાના પોદરા ખેવવાના બાકી છે પોદરા ખેવી લઉં ને એને બિસાડીઓને બેને છે ને ઉતામર આવીશ નિરણની ઉતામર આવી જરીક આજ મોડું છે. એમાં એવું છે કે આ વાહી ગદપ ખાઈ નહીં તે સવાર પૂરતી વાટી હતી તે રોંઢા સુધી નાખી ને અટાણા ભાવેશભાઈ આગળ વાટી લઈને તો ગદપ નાખીએ પછી મકાઈને પૂરો વાટીએ. બધુંય તાજે તાજું ખાવું જોઈએ. ખાવું નથી હુકલને ઉગટ કાઢે. હુકો એક ટાણું બપોર નાખીએ સાંજે નાખીએ બપોર પાણી પીવડાવીને નાખીએ. હવે ઉતામર આવી છે ટાણું થઈ ગયું ને તે પોતરાય ખેહવાની દે ઘડીકમાં પોતરા ખેહવા જ પડશે નકર હે હાલ ઓલી બાજુ નકર હમણાં સાણવારી કરી નાખશે બધું ગદપને. હાલો તુલસી હાલો જોઈ લે હાલ 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 હાલ
જેવા તેવા પોદરા ખેહવા દીધા કતડીની બેય છે ને આઘા પાસ્યું ફાઇનલ. તુલસી જ છે ને જો ઠેકડા મારશે. ચલ ઊભી રહે તું તુલસી, ઊભી રહે તું. પાછી જોવે જો આકડી ઊભી રહે તું. ઉતામર આવી તમને જો જોઈ લેજે બે. ક્યાં માર મમ્મી ક્યાં માર એટલે મમ્મી તો હાંભી આવે આને લઈ ન જવાય કે લે બોલો. હા હું તો કોની વાંધો આવે તા એટલે રસ્તામાં આવું અંધારું થયું ને હા. તો ઉપાડ્યું. આપણું ઘર કઈ આવી છે, આપણું ઘર કઈ આવી. સીવું હું દીકા મને ગોતતી હતી હે. દાદા દાદી તો હતા ભેગા, ખબર તો હોય ને કે આપણે હાંજે તો વયું જવાનું છે ઘર. તોય મને ગોતતી હતી. હા દાદી દાદા હતા ભૈયા એ હમ ભેડ બધા આવ્યા ઘેરે ભેળ લઈ આવ્યા કેના હાટું? મારા હાટું. તે જ કીધું હોય છે કે મારી મમ્મીને ભેળ ખાવી એમ કીધું હે. વાહ મારો દીકલું મને ગોતતું તું ન મજા મળતું. સમજો પ્રતીક્ષા માસી છે ને એનો ફોન હતો. એ કહેતા હતા એક શિવને મારી યાદી દેજો ને શિવું છે નહીં મને કે તાર વગર રહે. આ મેં કીધું એ માર વગર રહે. શિવ તો મને બહુ યાદ કરતી હતી. એના ફટાવી હોય ને તો હા. તમે કહીજો, ઓય આ ફ્રોક તમને ગમતું હોય તો તમે કહીજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. લાઈક કહીજો. ના ભેળ ખાઈએ. બે ખાઈએ આ બે ખાવા પ્રતીક્ષા માસીને કે લવ યુ. હું ગઈ હતી મામા ઘરે. આયો મામા ગઈ બે જવાઉં કોવા ગઈ હતી જવાણા કરવા ગઈ હતી જેને. પછી મામા મામાને ઘેર ઘરે ગઈ ગઈ હતી. પછી કેમ મમ્મી જીતવા શું કીધું તું? એ તો કે શું એ બુબે આવી એમ કીધું તું. હાલ મોટી હાલો ભેળ. એ પેલા એમ કહેતી હતી આવું શું નહીં ગઈ અહીંયા આવું એમ કહેતી હતી. તે તારે લેતું હોય ને પીયું ને હોતા બગાવતી હતી બગાવતી હતી. હા ભાઈ તું આ થાકી કે નથી થાય? હવે મારે પછી પહેલાં ભેળ ખાઈ લે પછી હું રોટલીને બનાવું. તને કપડાને ચેન્જ હમણાં કરતો હું. ના આ હું વટાણે શેઠ હું વટાણ બદલાવો હાલમાં દીકવાલો કર લે. મમ્મી તારી વાટ જોતી હતી. તને મમ્મી વગર નહોતું ગમતું ને એમ મને તારા વગર નહોતું ગમતું. હું તારી વાટ જોતી હતી કે શિવ કઈ આવશે, શિવ કઈ આવશે. હું કયું નિયમ ડેલે જોતી હતી. તમે આવ્યા ને હા અમે આવ્યા તો આવ્યું તો આવી નહીં હું ન આવી. મારે આવવાની જરૂર હતી ને. હા હાલો સુરેશને કાઢતો મને. શું તાતી દેતા દાદી કે દાબેલી ખાતી હતી એમ કે. તમે અહીંયા બે ખાઈ ગયા હા પણ હું તને એમ કહું કે આ ભેળ ચાખીને કે હવે એમાં ચટણી કે નાખવી છે? છોટી દખી હજી નાખવી? આ જુદી જાતની થોડી કા હા ખજૂરની લાગે. ખજૂરની ચટણી છે. હાલ તો નાખ તમારે હરિયામાં. તું ઢોરી આવડે છે નાખતા? બસ લે હવે. મીઠી છે આમ તો નહીં વાંધો હવે. હલાવી નાખ ભેળ પછી ખાઈને કે કેવી છે.